દિયોદર વખા જેટકો વીજ કંપની નજીક વેગેનાર ગાડીમાં આગ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ। ચાંગાથી લગ્ન પ્રસંગ હોય દિયોદર તરફ આવતો હતો પરિવાર। દિયોદરમાં દિન પ્રતિદિન આગના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ફરી એક વખત દિયોદર વખા જેટકો વીજ કંપની પાસે વેગેનાર ગાડીમાં આગ લાગતા લગ્ન પ્રસંગમાં આવી રહેલ પરિવારનો આબાદ બચાવ થયો, જેમાં એક જ મહિનામાં આગની ચોથી ઘટના સામે આવી હતી। કાંકરેજ તાલુકાના ચાંગા ગામનો પરિવાર પોતાની વેગેનાર ગાડી લઈ દિયોદર ખાતે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા। જે સમય વખાર જેટકો વીજ કંપની નજીક એકાએક ગાડીમાંથી ધુમાડા નીકળવા લાગતા ગાડીના ચાલકે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ગાડીમાંથી પરિવારને નીચે ઉતારી દીધો, જેમાં એકાએક ગાડીમાં આગ લાગી જતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે ગાડીમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો। આ બાબતની જાણ થરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જેમાં એક જ મહિનામાં દિયોદરમાં આગની ચોથી ઘટના સામે આવી છે। અહેવાલ કલ્પેશ બારોટ, દિયોદર। હું ચોગાથી વહેલા સવારમાં નીકળ્યો હતો લગ્ન પ્રસંગમાં, અને તે ટાઈમે ઉઠડા નજીક આવતા હતો ત્યારે અસુબાનું કંઈ ખબર પડવા નહીં, અંદરથી આગના ધુમાડા નીકળતા હું ગાડીના દરવાજા ખોલી પરિવાર સાથે હતો અને બારે ખોલી અને પરિવારને સાઈડમાં કરી અને આજુબાજુમાં સાધન આવતા હતા અહીંયાને એક વળા ઊભા રાખી અને ગાડીને હળગવાનું ચાલુ હતું। પછી થરા નગરપાલિકામાં મેં ફોન કરી ફાયર બ્રિગેડને બોલાવી અને તેને તે જગ્યાએ ઓલવાઈ અને આગ સમેટાઈ બંધ કરી। તેથી તમામ ગાડી નંબર છે GJ 8 4500, ચોગાથી રમેશભાઈ હરજીભાઈ ગોમ ચોગાનો પત્ની છે।